મિત્રો ઇમેજિન કરો કે તમે એક સવારે ઓફિસે નીકળો છો અને સ્ટારબક્સની બહાર કોફી લેવા ઉભા રહ્યો પણ સ્ટોર બંધ છે. તમે બીજી બ્રાન્ચ પર જાઓ છો, એ પણ બંધ છે. ને આવું એક નહીં, બે નહીં, પણ અમેરિકાના 7,100 સ્ટોર બધા બંધ હતા. કોઈ કંપની એવું કેમ કરે કે એમના જ કસ્ટમર બહાર ઊભા હોય? માત્ર 3 કલાકમાં સ્ટારબક્સે $6 મિલિયન બિઝનેસ ગુમાવ્યો હતો. અને એમના કોમ્પિટિટર્સ લાઈક મેકડોનાલ્ડ, ડંકિન ડોનટ્સ એને ભરપૂર ઓપોર્ચ્યુનિટીનો ફાયદો ઉઠાવ્યો હતો. વોલ સ્ટ્રીટને પણ લાગવા લાગ્યું કે સ્ટારબક્સ ખતમ થઈ ગયું, બીકોઝ એ દિવસે સ્ટારબક્સના 50% સ્ટોક ડાઉન થઈ ગયા હતા. બટ સ્ટારબક્સના ફાઉન્ડર હાવર્ડને આ નહોતું લાગતું. એમને એક વાત ક્લિયરલી સમજાઈ ગઈ હતી કે સ્ટ્રેટેજી ગમે તેટલી સારી હોય, જો એક્ઝિક્યુશન પરફેક્ટ નહીં હોય તો કંપની ક્યારેય ગ્રેટેસ્ટ નહીં થઈ શકે. અને ટુડે વી આર ગોઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ડિફરન્સ બિટવીન સ્ટ્રેટેજી વર્સેસ એક્ઝિક્યુશન. બીકોઝ આ બંને વસ્તુ એવી છે કે જેની મદદથી કાં તો કંપની વર્લ્ડ લીડર બની શકે છે અથવા તો બેંક કરપ્ટ પણ થઈ શકે છે. અને સ્ટારબક્સ ઇઝ ધ પરફેક્ટ કેસ સ્ટડી ફોર અસ. મિત્રો, એવું જરૂરી નથી કે દરેક સક્સેસફુલ કંપની પાછળ એક ગ્રેટ આઈડિયા હોય. ઘણીવાર ઓબ્ઝર્વેશન પણ હોય છે. અને આવું જ કંઈક હાવર્ડ સાથે થયું. 1983માં હાવર્ડ ઇટલીના મિલન સિટીમાં એક કાફેમાં ગયા કોફી પીવા માટે. અને ત્યાં એમણે ઓબ્ઝર્વ કર્યું કે અહીંયા લોકો કોફી માટે નથી આવતા, પણ ન્યૂઝ ડિસ્કશન, પોલિટિક્સ, ડેટ પર, લોકોને મળવા માટે, રિલેક્સ થવા માટે પણ આવે છે. અને બરિસ્તા પણ બધા પર્સનનું નામ જાણતા હતા. મિત્રો, કોફી ઇન્ડસ્ટ્રીમાં જે પર્સન કોફી બનાવે અને સર્વ કરે એને યુઝ્યુઅલી બરિસ્તા કહેવામાં આવે છે. સો આગળ જતાં જ્યારે હું આ નામ રિફર કરું, દેટ મીન્સ કે આઈ એમ રિફરિંગ ધેટ પર્સન. હાવર્ડે ઓબ્ઝર્વ કર્યું કે કોફી કરતાં અહીંયા એક્સપિરિયન્સ વધારે સેલ થાય છે અને એક કમ્યુનિટી બની રહી છે. ગ્રેટ એન્ટરપ્રેન્યોર્સની આ જ વાત ખાસ હોય છે. એ પ્રોડક્ટ ઓબ્ઝર્વ નહીં કરતા, પણ હ્યુમન બિહેવિયર ઓબ્ઝર્વ કરતા હોય છે. હાવર્ડ જ્યારે પાછા યુએસએમાં ગયા ત્યારે ઓલરેડી સ્ટારબક્સમાં જોબ કરતા હતા. મિત્રો, સ્ટારબક્સ પહેલેથી જ એક કંપની એક્ઝિસ્ટ કરતી હતી, પણ એ કોફીની બ્રાન્ડ નહોતી, એ ખાલી કોફી બીન્સ વેચતી હતી. અને હાવર્ડે આ આઈડિયા ફાઉન્ડરને પિચ કર્યો કે લેટ્સ નોટ જસ્ટ સેલ ધ કોફી બટ સેલ ધી એક્સપિરિયન્સ. બટ ફાઉન્ડરે આ આઈડિયા રિજેક્ટ કરી દીધો. એમને થયું કે ઓલરેડી કોફી બીન્સ વેચીને કંપની સક્સેસફુલ છે, તો ખોટું રિસ્ક શું લેવાનું. બટ હાવર્ડ આ ના માન્યા અને એને કંપની છોડી દીધી. અને પછી એને પોતાની જ કોફી હાઉસ ચેઇન ચાલુ કરી. અને થોડાક સમય પછી 1987માં હાવર્ડે સ્ટારબક્સ બ્રાન્ડ પરચેસ કરી લીધી. અને અહીંથી જ એક રિવોલ્યુશનરી કોફી આઈડિયાનો જન્મ થયો. હાવર્ડે કીધું કે અત્યારે લોકો પાસે માત્ર બે જ પ્લેસ છે, એક હોમ અને બીજું ઓફિસ. કોઈ એવી ત્રીજી જગ્યા જ નથી કે જ્યાં લોકો શાંતિથી બેસી શકે, કોફી એન્જોય કરી શકે, ડિસ્કસ કરી શકે, મિત્રોને મળી શકે. અને અહીંથી જ જન્મ થાય છે ધ થર્ડ પ્લેસ. આ કન્સેપ્ટ ઉપર સ્ટારબક્સ કંપની બિલ્ડ કરવામાં આવી. હવે સ્ટારબક્સ એક કોઈ કોફી કંપની નહોતી, પણ એક ફિલિંગ્સ બનતી જતી હતી. લોકો ત્યાં એક્સપિરિયન્સ, કમ્ફર્ટ, કન્વિનિયન્સ આ બધી વસ્તુ માટે પૈસા આપતા હતા, ના કે માત્ર જસ્ટ કોફી માટે. આ સ્ટ્રેટેજી એટલી પરફેક્ટ હતી કે સ્ટારબક્સ થોડા જ સમયમાં અમેરિકામાંથી નીકળીને દુનિયાની ફેમસ કોફી હાઉસ બ્રાન્ડ બની ગઈ. પણ મિત્રો, સ્ટ્રેટેજી ગમે એટલી પાવરફુલ હોય, પણ જો એક્ઝિક્યુશન પાવરફુલ ના હોય તો એ વસ્તુને ડિસ્ટ્રોય કરી દે છે. અને સ્ટારબક્સ સાથે પણ આવું જ કંઈક નેક્સ્ટ યરમાં થાય છે કે આ સ્ટ્રેટેજી એને કમ્પ્લીટલી ડિસ્ટ્રોય કરી નાખે છે. મિત્રો, હાવર્ડની ધ થર્ડ પ્લેસ સ્ટ્રેટેજી પરફેક્ટ કામ કરી રહી હતી. સ્ટારબક્સ હવે એક લાઇફસ્ટાઇલ બ્રાન્ડ બનવા લાગી હતી અને લોકોને પણ એવી ફિલિંગ્સ આવવા લાગી હતી કે ધીસ ઇઝ માય પ્લેસ. અને આ જ ફિલિંગ સ્ટારબક્સની સૌથી મોટી સ્ટ્રેન્થ હતી. 1992માં સ્ટારબક્સ સ્ટોક માર્કેટમાં લિસ્ટ થાય છે અને કંપની રોકેટની જેમ ગ્રો થવા લાગે છે. થોડા જ વર્ષોમાં કંપનીએ 3000+ આઉટલેટ ઓપન કરી દીધા હતા. ઇન્વેસ્ટર પણ ખુશ, કસ્ટમર પણ ખુશ અને બધું પરફેક્ટ જઈ રહ્યું હતું. મિત્રો, બિઝનેસની આ જ વસ્તુ ખાસ હોય છે કે જ્યારે બધું પરફેક્ટ ચાલતું હોય ત્યારે જ ક્રિટિકલ ટાઈમ આવતા હોય છે. એ સમયે દરેક ફાઉન્ડરને એવું જ લાગતું હોય કે હવે હું જે પણ કંઈક કરીશ પરફેક્ટ જ ચાલશે. યર 2000માં હાવર્ડ એક ડિસિઝન લે છે. એ સીઈઓની પોસ્ટ પરથી રિઝાઇન કરે છે, કારણ કે એમને લાગે છે કે હવે નેક્સ્ટ પર્સન આને વધારે સારી રીતે નેક્સ્ટ લેવલ પર લઈ જઈ શકશે. અને ડિસિઝન લોજિકલ પણ હતો કે એક સમયે કોઈ બી ફાઉન્ડર એની પોસ્ટ પરથી રિઝાઇન કરતા હોય અને એક્સપાન્શનમાં એમાં વધારે ધ્યાન આપતા હોય છે. બટ જે નવી મેનેજમેન્ટ ટીમ આવી એને આ સ્ટ્રેટેજી તો જોઈ, પણ એની પાછળના ઇમોશન ના સમજ્યા. બોર્ડ રૂમમાં હવે સ્ટોર કેટલા ઓપન કરશું, એફિશિયન્સી કેમ વધારશું, કેમ વધારે ઓર્ડર સર્વ કરશું, આવા ક્વેશ્ચન આવવા લાગ્યા. આમાં એક પણ ક્વેશ્ચન કસ્ટમર એક્સપિરિયન્સ પર નહોતો. ધીમે ધીમે સ્ટારબક્સે 3500માંથી 15,000 આઉટલેટ ઓપન કરી દીધા. અને ઘણીવાર તો એક જ રોડ ઉપર 2 આઉટલેટ ઓપન થઈ ગયા. ઇન્વેસ્ટર ખુશ હતા, કારણ કે ઇન્વેસ્ટરની તો એક જ ડિમાન્ડ હતી કે પ્રોફિટ વધારો. અને ધીસ ઇઝ અ પરફેક્ટ સ્ટ્રેટેજી કે સ્ટોર જેમ બને એમ વધારે ઓપન થાય એમ પ્રોફિટ વધવા લાગે. બટ પછી એવા 3 ડિસિઝન લેવામાં આવ્યા કે જેનાથી સ્ટારબક્સે પોતાની આઈડેન્ટિટી જ ગુમાવી. અને આ 3 ડિસિઝન સ્ટારબક્સને ઓલમોસ્ટ બેન્કરપ્સી સુધી લઈ ગયું. નવી મેનેજમેન્ટ ટીમનો એક જ ગોલ હતો કે એફિશિયન્સી વધારો.
વધુને વધુ કસ્ટમરને સર્વ કરો, વધુને વધુ પ્રોફિટ નોટ કરો. બટ આ સ્ટ્રેટેજી જે ઓરિજિનલ સ્ટારબક્સની સ્ટ્રેટેજી હતી એને ડિસ્ટ્રોય કરી રહ્યો હતો. ફર્સ્ટ મિસ્ટેક, ઓટોમેશન ઓવર એક્સપિરિયન્સ. સ્ટારબક્સમાં પહેલા બરિસ્તા કસ્ટમરની સામે જ મિલ્ક ગરમ કરતા હતા, કોફી રોસ્ટ કરતા હતા અને કસ્ટમર સાથે કન્વર્ઝેશન કરતા હતા. આ એક એક્સપિરિયન્સનો પાર્ટ હતો. બટ મેનેજમેન્ટે આ 15 સેકન્ડ બચાવવા માટે ઇટાલિયન એક્સપ્રેસો મશીન ઇન્સ્ટોલ કર્યા અને આ મશીનની હાઇટ એટલી હતી કે બરિસ્તા અને કસ્ટમર વચ્ચેનો આઈ કોન્ટેક્ટ જ તૂટી ગયો. પ્રોસેસ ફાસ્ટ થઈ ગઈ બટ કસ્ટમર એક્સપિરિયન્સ લૂઝ થતો હતો. સેકન્ડ, ફ્રેશ અરોમા બીકેમ ફેક્ટરી પેકેજિંગ. સ્ટારબક્સમાં પહેલાં કોફી બી ત્યાં જ ગ્રાઇન્ડ થતા હતા અને એની ફ્રેશનેસ આખા કાફેમાં આવતી હતી અને આ જ સ્ટારબક્સની સ્ટ્રેન્થ હતી. બટ કંપનીએ સપ્લાય ચેઇન મેનેજ કરવા માટે આ બીનને સેન્ટ્રલાઇઝ પ્લેસ પર રોસ્ટ કર્યા અને ત્યાંથી પેકેજિંગ સપ્લાય કરવા લાગ્યા. કોસ્ટ કટિંગ થયું, વેસ્ટ પણ મેનેજ થઈ ગયો. બટ સ્ટારબક્સ એની પોતાની આઈડેન્ટિટી લૂઝ કરવા લાગ્યો. થર્ડ, કન્વિનિયન્સ ડિસ્ટ્રોય કોમ્યુનિટી. સ્ટારબક્સ હવે ડાઇનિંગ કરતાં ડ્રાઈવ થ્રુ મોડેલ પર વધારે ફોકસ કરવા લાગ્યો કે કસ્ટમર આવે, જસ્ટ ઓર્ડર આપે અને જલ્દીથી નીકળી જાય. બટ આ જે સ્ટ્રેટેજી હતી, જે હાવર્ડની સ્ટ્રેટેજી થર્ડ પ્લેસ હતી, એના કરતાં કમ્પ્લીટલી ડિફરન્ટ હતી. હાવર્ડની સ્ટ્રેટેજી પ્રમાણે કે કસ્ટમર કોફી એન્જોય કરે, ડિસ્કશન થાય, એક કોમ્યુનિટી બને. બટ ડ્રાઈવ થ્રુ આ સ્ટ્રેટેજીને કમ્પ્લીટલી ડિસ્ટ્રોય કરી રહ્યો હતો. 2007 સુધીમાં સ્ટારબક્સના 15,000 પ્લસ આઉટલેટ હતા, પ્રોફિટ પણ દેખાતો હતો, કંપની પણ મોટી થતી હતી. બટ ક્યાંક ને ક્યાંક કંપની એની આઈડેન્ટિટી લૂઝ કરી રહ્યો હતો. અને પછી 2008માં ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવ્યા અને લોકોએ વિચાર્યું કે જો હવે એક્સપિરિયન્સ જ ના હોય તો કોફી માટે આટલા બધા પૈસા કેમ આપવા, અને લોકો મેકડોનાલ્ડ અને બીજી કંપની કે જ્યાં કોફી લો પ્રાઇસમાં હતી એની તરફ જવા લાગ્યા. અને બસ અહીંથી જ સ્ટારબક્સના ડાઉનફોલની સ્ટાર્ટ થઈ જાય છે. સ્ટોક પ્રાઇસ 50% ડાઉન થઈ ગઈ અને પછી હાવર્ડ અગેન સીઈઓ પોસ્ટ પર રિટર્ન થયા અને આવતા જ એમને સૌથી બોલ્ડ ડિસિઝન લીધો. એને યુએસએના એકી સાથે 7,000 આઉટલેટ એક દિવસ માટે બંધ કરી દીધા. Starbucks is closing the doors at its 7,100 stores across America today for a brief barista re-education. મિત્રો, 2008 સુધીમાં સ્ટારબક્સ પાસે બધું જ હતું. કસ્ટમર હતા, બ્રાન્ડ હતી, ઇન્વેસ્ટર હતા, બટ એ એની આઈડેન્ટિટી લૂઝ કરી રહ્યો હતો. હાવર્ડ જ્યારે પાછા આવ્યા ત્યારે એમને નોટિસ કર્યું કે હવે બરિસ્તા કોઈ કોફી આર્ટિસ્ટ નથી રહ્યા, પણ એક બટન ઓપરેટર બની ગયા છે. કસ્ટમર એક્સપિરિયન્સને પ્રાયોરિટી જ નથી. અને એમને સમજાઈ ગયું કે સ્ટ્રેટેજીમાં કોઈ પ્રોબ્લેમ નથી, બટ એક્ઝિક્યુશનમાં પ્રોબ્લેમ છે. અને આ સાથે જ એને કોર્પોરેટ હિસ્ટ્રીનો સૌથી બોલ્ડ ડિસિઝન લીધો. 26 ફેબ્રુઆરી 2008ના એને યુએસએના 7,100 સ્ટારબક્સ સ્ટોર એકી સાથે 3 કલાક માટે બંધ કરી દીધા. રીઝન, 1,35,000 બરિસ્તા આર્ટિસ્ટને ટ્રેનિંગ આપવા માટે. કોફી કેમ બનાવી, કસ્ટમર સાથે કન્વર્ઝેશન કેમ કરવું, કારણ કે આ એક એક્સપિરિયન્સનો પાર્ટ હતા. અને આની સાથે સાથે બીજા પણ કેટલાક ઇમ્પોર્ટન્ટ ડિસિઝન લીધા. હાવર્ડે 600 જેટલા સ્ટારબક્સ સ્ટોર જે અંડર પરફોર્મિંગ હતા એને બંધ કરી દીધા. મેનુમાંથી ચીઝ, સેન્ડવિચ આ બધી આઇટમ રિમૂવ કરી દીધી, કારણ કે બર્ન્ટ ચીઝની સ્મેલ કોફીની સ્મેલને ડિસ્ટ્રોય કરી રહી હતી. એક્સપ્રેસો મશીનની હાઇટ નીચી કરી દીધી, જેથી બરિસ્તા આર્ટિસ્ટ કસ્ટમર સાથે સીધો આઈ કોન્ટેક્ટ કરી શકે. મિત્રો, બિઝનેસમાં આ જ એક સૌથી બહુ મોટો લેસન હોય છે. ગ્રોથ તમને ફેમસ કરી શકે છે, બટ વેલ્યુઝ તમને અલાઇવ રાખે છે. અને 2009 સુધીમાં સ્ટારબક્સ હવે ફરીથી સ્ટારબક્સ બનવા લાગ્યો હતો. સ્ટોક પ્રાઇસ પણ અપ થવા લાગી હતી, કસ્ટમર પણ રિટર્ન આવવા લાગ્યા હતા. બટ આ કરંટ સિચ્યુએશનને સર્વાઈવ કરતું હતું, બટ ફ્યુચર માટે શું? અને આમાં જ હાવર્ડે પછી કોફી કંપનીને એક ટેકનોલોજી કંપનીમાં કન્વર્ટ કરી, જે આજે પણ દુનિયાની બ્રિલિયન્ટ સ્ટ્રેટેજીમાંથી એક સ્ટ્રેટેજી માનવામાં આવે છે. મિત્રો, હાવર્ડે હવે સ્ટારબક્સ સર્વાઈવ તો કરાવી લીધું હતું, પણ બીજા કેટલાક ઇમ્પોર્ટન્ટ ડિસિઝન લેવા જરૂરી હતા એના ફાસ્ટ ગ્રોથ માટે. અને ત્યાં જ હાવર્ડે વિચાર્યું કે ટેકનોલોજીને દુશ્મન બનાવવા કરતાં એને પાર્ટનર બનાવી દે. અને પછી લોન્ચ થઈ સ્ટારબક્સ રિવોર્ડ એપ, જેમાં એને કસ્ટમર એક્સપિરિયન્સ બિલિંગનો ફાસ્ટ કર્યો. મિત્રો, રિમેમ્બર કે જે કસ્ટમરનો કોફી એક્સપિરિયન્સ હતું, સ્ટારબક્સ ચેન્જ નહોતું કરતું, બટ જે ઓર્ડરિંગ એક્સપિરિયન્સ હતું ફાસ્ટ કરતું હતું. અને પછી સ્ટારબક્સે પ્રીપેડ વોલેટ લોન્ચ કર્યું કે જેમાં એક સમયે એની પાસે $1 બિલિયન કરતાં પણ વધારે હતા. અને આ જ પૈસા સ્ટારબક્સને ગ્રોથ માટે હેલ્પફુલ થાય છે. મિત્રો, આ સ્ટ્રેટેજી આજે પણ સૌથી બ્રિલિયન્ટ સ્ટ્રેટેજીમાં કાઉન્ટ કરવામાં આવે છે. હિયર ઇઝ ધ 3 બિગેસ્ટ લર્નિંગ વી કેન ટેક ફ્રોમ ધીસ કેસ સ્ટડી. ફર્સ્ટ, સ્ટ્રેટેજી વિધાઉટ એક્ઝિક્યુશન ઇઝ જસ્ટ અ ડ્રીમ. આઈડિયા ગમે એટલો સારો હોય, સ્ટ્રેટેજી ગમે એટલી સારી હોય, પણ જો એ પ્રોપરલી એક્ઝિક્યુટ ના થઈ જાય તો એ કોઈથી રિયાલિટી નહીં બને અને હંમેશા ડિસ્ટ્રોય કરે છે. સેકન્ડ, નેવર ગીવ પ્રાયોરિટી ઓફ એફિશિયન્સી ઓવર ધી કસ્ટમર એક્સપિરિયન્સ. મિત્રો, બિઝનેસમાં પ્રોસેસ ઓપ્ટિમાઇઝ કરવું જરૂરી છે,
બટ જો એની કોસ્ટ તમારા કસ્ટમર એક્સપિરિયન્સ ઉપર હોય તો સ્ટાર્ટિંગમાં તો એ તમને બેનિફિશિયલ લાગશે, બટ ઓવર ધ ટાઈમ એ તમારા બિઝનેસને ડાયલ્યુટ કરી દેશે. થર્ડ, સમટાઈમ ધ બેસ્ટ ડિસિઝન ઇઝ ટુ ટેક અ પોઝ. બિઝનેસમાં ફાસ્ટ ગ્રોથ જરૂરી છે, બટ ક્યારેક એક જગ્યાએ ઊભા રહીને એ પણ વિચારવું જરૂરી છે કે ડિરેક્શન સાચી છે કે નહીં. મિત્રો, એવરી ફાઉન્ડર પાસે વિઝન હોવું ઇમ્પોર્ટન્ટ છે, પણ એ વિઝનને રોજ એક્ઝિક્યુટ કરવું એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને સ્ટારબક્સની આ જ સ્ટોરી આપણને લીડરશિપ, એક્ઝિક્યુશન અને કરેજ દેખાડે છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. પ્લીઝ કમેન્ટ આઉટ યોર સ્ટારબક્સ એક્સપિરિયન્સ એન્ડ સબસ્ક્રાઇબ ટુ ધીસ ચેનલ.